લાઠીના પેટ્રોલ પંપ પર ડીઝલ આવતા ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા. પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો લાગી હતી. લાઠીના પેટ્રોલ પંપ પર ડીઝલ આવતા ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ડીઝલની રાહ જોતા ખેડૂતોને માત્ર 1000નું ડીઝલ મળે છે. ટ્રેક્ટર લઈને ડીઝલની કાગડોળે રાહ જોતા ખેડૂતોને નિરાશા મળે છે. ખાતરની લાઈનમાં ઊભું રહેવાનું અને ડીઝલની લાઈનમાં ઊભા રહેતા ખેડૂતો રોષિત થયા હતા. ડીઝલની અછત વચ્ચે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મારું ગામ ભાઈ લાઠી ધરમસિંહભાઈ નામ છે. 3 કલાકથી ઊભા થઈ ભાઈ. અમારે ખેતી કરવી કે લાઈનમાં ઊભું રહેવું હવે કે બોલો. એક તો ખાતરની લાઈનમાં ઊભું રહેવાનું, એક તો ડીઝલની લાઈનમાં ઊભું. 3 કલાકથી ઊભા થઈ આવ્યા અહીંયા. તો ડીઝલની કાંઈક વ્યવસ્થા કરો તો સારું અમારી ખેતી થાય. ચોમાસું મારે માથે આવવાનું હવે બરાબર ને હવે રહેલા. મારું નામ છે સંજયભાઈ વિક્રમભાઈ વાણિયા અને 1000 રૂપિયાનું ડીઝલ દેવામાં આવે છે. પહેલાં 4 વાગ્યાના લાઇનમાં તમે જુઓ બરાબર. પછી હવે આમાં બપોરે નવરા થવા આવા તડકાની એટલે ખેતી કેમ કરવી? અમારી માંગ છે કે ડીઝલ છે ને હું પૂરતું આપે સરકાર એમ.